વાઘોડિયા ફાયરિંગ કેસનો પર્દાફાશ. વડોદરા ગ્રામ્ય પોલીસે વાઘોડિયા ચોકડી ખાતે વેપારી આશિષ બાકોલિયા પર થયેલા ફાયરિંગ કેસનો ભેદ ઉકેલી કોન્ટ્રાક્ટ કિલિંગના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે છત્તીસગઢથી 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પીજીમાં રહેતા ઉદ્યોગપતિ જય દયાલે વેપારી આશિષ બાકોલિયાની હત્યા કરાવવા માટે આરોપી વિક્રમ પ્રતાપ ગોપીચંદ્ર સિંધને ભારત મોકલ્યો હતો. વિક્રમે પોતાના સાથી ગુરુજીત ઉર્ફે ગુરમીત ઉર્ફે બંટી ગુરુદયાલ સિંહ ભટ્ટીને સાથે રાખી અનેક વખત વડોદરા આવી વેપારીને રેકી કરી હતી. 26 જૂને વાઘોડિયા ચોકડી પાસે ફાયરિંગ કરી તેઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે 2000થી વધુ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બંનેને દુર્ગ, છત્તીસગઢથી ઝડપી પાડ્યા. તેમની પાસેથી પિસ્તોલ, મેગેઝીન અને કારતૂસ પણ કબજે કરાયા છે. એવી હકીકત પ્રાથમિક દૃષ્ટિકોણથી કે એમના ખિલાફ છેતરપિંડીનો ગુનો પીજીની અંદર દાખલ છે, બટ અત્યારે અમે એની ખાતરી કરાવ્યા પછી આપણે કેટલાનો છેતરપિંડીનો ગુનો છે એ બધી ખાતરી કર્યા પછી અમે આપણે હા પૂરેપૂરું આ મર્ડરનો ઈરાદો હતો. જો વિક્ટિમ છે એના રાઈટ શોલ્ડરની અંદરથી આ બુલેટ અંદર એન્ટર કરી હતી અને એના ફેફસાની અંદર 3 દિવસ પછી આ બુલેટ જો છે બહાર કાઢવામાં આવી હતી. તો વિક્ટિમ જો છે તે ખરેખર એમના મર્ડરના ઈરાદાથી આ બધું કૃત્ય પ્લાન કરવામાં સિંગલ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી કેટલાની સુપારી આપવામાં આવી હતી એ કમિટમેન્ટ હેઠળ પૂછપરછ ચાલુ છે. અત્યાર સુધી અમે લોકો 2,72,000 જેટલા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ટુકડે કરીને મુખ્ય આરોપી વિક્રમની બેંક એકાઉન્ટમાં ગયા છે એવી રીતેની હકીકત પોલીસ આ લોકો જો છે એક ગેરકાયદેસર ઇલીગલ પિસ્ટલ દ્વારા મેગઝીન સાથેની પિસ્ટલ દ્વારા આ ફાયર કરવામાં આવ્યું હતું અને સિંગલ શોટ ફાયર જો છે એ મૂવિંગ કારની અંદર એક મૂવિંગ મોટરસાઇકલ ઉપરથી પાછળ બેસેલા આરોપી દ્વારા ફાયર દેશી બનાવવાનું. દુર્ગની અંદર અમારું પૂરું ઓપરેશન 2 દિવસ માટે દુર્ગની અંદર ચાલ્યું હતું, જેની અંદર અમારા અહીંયાથી 4 જુદી ટીમ્સ બનાવીને દુર્ગની અંદર અધિકારીઓ હેઠળ ત્યાં મોકલાવવામાં આવ્યું હતું અને દુર્ગ પોલીસના લોકલ સપોર્ટથી અમે બંને આરોપીઓને ટ્રેસ કરીને પરત એમને વડોદરા લાવવાની કોશિશ કરાવી. સર, ટ્રેસ કેવી રીતે કર્યું? ત્યાં પોલીસે પહેલા અરેસ્ટ કર્યું હતું કે અહીંથી ટ્રેસ થઈ ગયો અને પોલીસનું અમારા દ્વારા જો ટેકનિકલ સોર્સિસથી વર્કઆઉટ કરવામાં આવ્યું હતું એના અનુસંધાનમાં અમે બંને આરોપીઓના મોબાઈલ નંબર, એમના આઈડેન્ટિટી ઇન્ફોર્મેશન, એમના ઘરનું એડ્રેસ, એમનું ગુનાહિત ઇતિહાસ બધું લઈને જ ત્યાં દુર્ગ ખાતે ગયા હતા અને જ્યારે દુર્ગ પોલીસથી આ બંને આરોપીઓની શેરિંગ કરવામાં આવ્યું તો પછી ત્યાંના હ્યુમન સોર્સિસ અને અમારા ટેકનિકલ સોર્સિસ બંનેનો ઉપયોગ કરીને પ્રથમ આરોપી વિક્રમની ધરપકડ કરવામાં આવી અને પછી આરોપી ગુરપ્રીતની ધરપકડ ત્યાં કરવામાં. વિક્રમ સાથે કોઈ ગુના નથી. એ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરની એમની જો છે બનેલો છે અને બીજો આરોપી 9 પાસ. ગાડી જો છે તે વિક્રમ ચલાવતો હતો અને ફાયરિંગ જો છે તે ગુરપ્રીત દ્વારા કરવામાં ગાડીની અત્યારે પૂછપરછ હાલ ચાલુમાં છે અને અમે ટૂંકા સમયની અંદર એમને કબજો કરવાનો. સર, વિક્રમ ને ગુરજીત એકબીજાને ઓળખે છે? હા, બંને દુર્ગના રહેવાસી છે અને જ્યારે વિક્રમે આ સુપારી લીધી તો એ 4થા મહિનાની અંદર 20/4ની રોજ પીજીથી ઇન્ડિયા ટ્રાવેલ કરે છે અને તાત્કાલિક પોતાના એરિયા દુર્ગની અંદર રહેતા કુખ્યાત આરોપી ગુરજીતનો સંપર્ક કરે છે અને ગુરજીતને આ સુપારી ફર્ધર આપવામાં આવે છે. મઈ મહિનાથી લઈને જૂન, જ્યાં સુધી આ જૂન 26 જ્યારે આ બનાવ બન્યો છે, બંને દ્વારા 7 વખત જો છે વડોદરાની રેકી કરીને આ ગુનાને અંજામ પાડવામાં. જ્યારે આ લોકોએ ફાયરિંગ કર્યું છે ત્યારે આ લોકોએ એ જગ્યા નક્કી કરી હતી કે આ જગ્યા પર ફાયરિંગ કરવાનું છે? જગ્યાએ રેકી કરી છે. જો ભોગ બનનાર છે એમના તમામ દૈનિક રૂટીનથી વાકેફ થયા છે અને જ્યારે અમે લોકો એમના સીસીટીવી ફૂટેજ જોયા છે તો ઘણી બધી જગ્યાઓ એ લોકો જોતા દેખાય છે. તો આ પૂર્વ આયોજિત જગ્યા પસંદ કર્યા પછી જ આ ફાયરિંગ કરવામાં અને ભાગવા માટે રૂટ નહીં. અત્યારે અમારી ટીમ છત્તીસગઢથી એમને પકડ
નહીં, તો અમારી પાસે લોકલ ટીમનો સપોર્ટ હતો અને અમે આરોપીના બધા જ ફોટોગ્રાફ્સ અમારા પાસે હતા, એમનું ક્રિમિનલ હિસ્ટ્રી હતું, એમના મોબાઈલ નંબર્સ વગેરે હતા, બધું. હા, બધું ટેકનિકલ સોર્સિસથી અમારી બધી મળતી માહિતી સાથે અમે લોકો દુર્ગની અંદર જઈને એમને ધરપકડ કરી. ફાયરિંગ કર્યા પછી આ લોકો જે ભાગ્યા જે રૂટ ઉપર એ બધું રૂટ પહેલાથી નથી બધું રૂટ પહેલાથી નક્કી હતું. રાત્રે 1:30 વાગ્યા એ લોકો હાવડા એક્સપ્રેસ પકડીને પરત દુર્ગ ખાતે નાસી ગયા. સર, આ સફળતામાં કેટલા કર્મચારીઓ એમાં લાગ્યા હતા? તમામ વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા આની અંદર ટૂંકા રીતે બધાનું યોગદાન છે અને આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ જો છે સાહેબ અમે નાના મોટા ઘણા બધા ગાઈડન્સો આપતા હતા અને બધા લોકો પોતપોતાનું રોલ એની અંદર નિભાવીને આને અંજામ આપ્યો. આશીષ અને જો દલાલ સ્કીમનો જો માલિક છે જય દલાલ, બંનેને બિઝનેસ ડિસ્પ્યુટના કારણે ઝઘડો થયો હતો અને એ ડિસ્પ્યુટના કારણે જ જો છે આ મારા ફરિયાદીને ફિજીમાંથી નોકરી છોડીને પરત ઇન્ડિયા આવી ગયા હતા. હા, જો સીસીટીવીની અંદર હેલ્મેટ પહેરેલા આરોપી દેખાય છે તો એનાથી આરોપીની ઓળખાણ નહીં થઈ શકી હતી, જેના અનુસંધાનમાં સિટીના તમામ 2000થી વધારે સીસીટીવી ફૂટેજ લઈને અમે એક મેડિકલ શોપમાંથી એમનું ક્લિયર કટ ફૂટેજ મળ્યું છે, એના અનુસંધાનમાં અમે આ કેસ ક્રેક કર્યું. જય દલાલ જો છે તે પોતે ફિજીની અંદર સ્ટીલ કંપનીનો માલિક છે અને ઇન્ડિયા અને ફિજીની 1979ના અરેન્જમેન્ટ અનુસંધાને માનનીય આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે એમને આગળ એક્સ્ટ્રાડિશનની પ્રોસેસ ચાલુ કરીશું અને એમને કાનૂની જસ્ટિસ મેળવવા માટે પરત ઇન્ડિયા લાવવાની બધી તજવીજ છે. આ બંનેની અંદર કંપનીની અંદર કામ કરતા ફાઇનાન્શિયલ ડિસ્પ્યુટ બાબતે ઝઘડો થયો હતો અને એના જો માલિક છે હાલ પૂરતું પણ ફેસબુક ઉપર સતત 2-2.5 વર્ષ નોકરી છોડ્યા પછી પણ આશીષ બાકલોડિયા વિરુદ્ધ ઘણા બધા પોસ્ટો મૂક્યા કરે છે અને વારંવાર જો છે એમને ધમકીઓ ભરા પોસ્ટ ફેસબુક ઉપર સતત મૂકવાની અંદર ચાલુ નથી. આપને આપ બધા જાણો છો કે તારીખ 26 જૂન 2026ના રોજ રાત્રે આશરે 10:30ની આસપાસ વાઘોડિયા ચોકડી ઉપર એક માણસ ઉપર એ પોતાની ગાડીમાં આપની દુકાનથી ઘરે જતા હતા ત્યારે ફાયરિંગ 2 ઈસમો દ્વારા કરવામાં આવી હતી જે બાઇકથી આવેલા હતા. એના અનુસંધાને પોલીસ તાત્કાલિક એક્શનમાં આવીને વહેલી સવારે 4:15 ગુના નોંધવામાં આવ્યો વરનામા પોલીસ સ્ટેશનની હદમાં અને એની સાથે સાથે ફરિયાદી જેના ઉપર ફાયરિંગ થઈ હતી જે આશીષ કુમાર મદનલાલ બાકોલિયા છે, જે મૂળ દિલ્હીના રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી બરોડામાં કપડાના વેપાર કરતા હતા. એની પ્રાથમિક જે જાણકારી એમની પાસેથી લેવામાં આવી, તાત્કાલિક એસપી શ્રી વડોદરા ગ્રામ્ય શ્રી સુશીલ અગ્રવાલ દ્વારા એ ગંભીરતા સમજીને એલસીબી, એસઓજી અને વરનામા લોકલ પોલીસ સ્ટેશનની 10 જેટલી ટીમો કાર્યરત કરવામાં આવી. એક બાજુ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલતી હતી અને એક બાજુ જે દિશાથી આરોપીઓ આવ્યા હતા એ દિશાના તમામ સીસીટીવી ફૂટેજની ચકાસણી ચાલુ કરવામાં આવી. આ ટીમો દ્વારા આશરે લગભગ 2000થી વધુ સીસીટીવી કેમેરેજના ફૂટેજ ચેક કરવામાં આવ્યા. જે ચેક કરતા એક બાઇક જેનું નંબર GJ06AO9199 એ બાઇક ઉપર સંદિગ્ધ લોકો જે છે મૂવમેન્ટ કરતા જોવા મળ્યા. એ બાઇકને ટાર્ગેટમાં રાખીને અલગ અલગ સીસીટીવીને જ્યારે ચકાસણી કરવામાં આવી તો જૂન મહિનાની અલગ અલગ તારીખોમાં અલગ અલગ લોકેશનમાં વડોદરા શહેરની અંદર એ લોકોના મૂવમેન્ટ જણાઈ આવેલ, જેના અનુસંધાને એક મેડિકલ શોપમાંથી આ બાઇકની સાથે જે માણસ મુસાફરી કરતા હતા એનું ક્લિયર ફૂટેજ મળ્યા. પોલીસ પાસે ક્લિયર ફૂટેજ આવ્યા પછી અમારી પાસે જેટલા પણ ટેકનિકલ પોર્ટલ્સ અવેલેબલ છે એમાં એ ફૂટેજને રન કરવામાં આવ્યો. પેરેલલ અમારી તપાસ જે વિસ્તારોમાં એ લોકો રેકી કરતા હતા રહેતા હતા એ બધી જગ્યાએ બાઇકના મૂવમેન્ટને ટ્રેસ કરવામાં આવ્યા અને એમાં અમને પહેલા આરોપી જે છે એ 19 તારીખના રોજ જ્યારે એ લોકો 2 ટિકિટ ખરીદીને રેલવે સ્ટેશનથી દુર્ગ માટે રવાના થયા તો એ કન્ફર્મ થઈ ગયા કે આ લોકો જે મૂવમેન્ટ કરી રહ્યા છે એ છત્તીસગઢ સાથે એનું કંઈ કનેક્શન છે અને પહેલા આરોપી જે વિક્રમ છે,
વિક્રમ પ્રતાપસિંહ એ આઈડેન્ટિફાઈ થયા. હવે વિક્રમ પ્રતાપસિંહના જેટલા પણ ડિટેલ્સ હતા એની જ્યારે ચેકિંગ કરી તો એમના પાસપોર્ટ નંબર પોલીસની પાસે આવ્યો. પાસપોર્ટ નંબરથી ચેક કરતા એની ઇન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી મળી અને ફરિયાદીએ જે રીતે પોલીસને જાણ કરી હતી કે અગાઉ એ 2.5 વર્ષ પહેલા ફિજીમાં નોકરી કરતો હતો. દયાલ સ્ટીલ કરીને એક કંપની છે એમાં નોકરી કરતા હતા અને એના જે માલિક છે જય દયાલ એની સાથે એની તકરાર ચાલતી હતી. તો ઇન્ટરનેશનલ હિસ્ટ્રી જ્યારે કાઢવામાં આવી તો ખબર પડી કે એ એપ્રિલના મહિનામાં ફિજીથી સિંગાપુરથી ન્યૂ દિલ્હી લેન્ડ થયા છે અને આગળની તપાસ કરતા એમનું લિંક ત્યાંના એક આરોપી દુર્ગના એક કુખ્યાત આરોપી છે ગુરજીતસિંહ એમની સાથે એનું લિંક એસ્ટાબ્લિશ થયા. અત્યારે પૂછપરછમાં એવું સામે આવે છે કે એને 50,000 રૂપિયા આપવાના પ્રોમિસ કરેલા હતા અને એની સાથે જોડ્યા હતા. હવે એ લોકો છેલ્લા 2 મહિનામાં 7 થી 8 વખત બરોડા આવીને આ અમારા જે ફરિયાદી છે એની રેકી કરી છે, એની દરેક જગ્યાની વિઝિટ કરી છે અને 2 હોટલ્સમાં પણ એ લોકો રોકાયા છે. એ લોકો બીજી વખત જ્યારે રેકી કરવા આવ્યા ત્યારે એને ઝારખંડથી બાઇક ચોરી કરી હતી. જે બાઇકના નંબર મેં આપને આપ્યા અત્યારે એ ફોર્જડ નંબર છે. એ મુજબની પણ કાર્યવાહી અત્યારે કરવામાં આવશે. એ બાઇક એ લોકોએ ઝારખંડથી ચોરી કરી હતી અને બીજી વખત જ્યારે આવ્યા ત્યારે બાઇક ઉપર બંને જણા 4 દિવસ ટ્રેવલ કરીને બરોડા પહોંચ્યા હતા. અને એ સિવાય જ્યારે એ લોકોએ મૂવમેન્ટ કર્યા છે તો ટ્રેનના માધ્યમથી મૂવમેન્ટ એ લોકોએ કર્યું છે. હવે એ લોકોને આપણે એ 19 તારીખે જ્યારે પરત ગયા અને એ ડિટેલ અમને મળી પછી એ લોકો પાછા 25 તારીખે આવે છે ટ્રેન રૂટથી અને બાઇકને રેલવે સ્ટેશનથી પિક કરે છે. દર વખતે રેલવે સ્ટેશન બાઇક મૂકીને જતા હતા અને પછી એ લોકો પૂજા મોલમાં જે પરિવાર 4 રસ્તા ઉપર છે ત્યાં પિક્ચર જોવા ગયા. તે દિવસે એ લોકોએ જિંદગી વન્સ મોર નામની મૂવી જોઈ છે અને 26 તારીખે આ ગુનાને અંજામ આપતા પહેલાં પણ એ લોકોએ બંસલ મોલમાં ધુરંધર મૂવી જોઈ છે. તો એ બતાવે છે કે એ લોકો કેટલા રેકી કરીને ડીપમાં પ્લાનિંગ કરીને બેઠા હતા. પોલીસને એના લિંક મળવાનું બહુ અઘરું હતું પરંતુ જે રીતે પોલીસે સ્ટેપ બાય સ્ટેપ એક લિંકને બીજા સાથે કનેક્ટ કરીને જે કામગીરી કરી છે ખૂબ જ સુંદર કામગીરીના અંતે અમારે 2 આરોપીઓને દુર્ગથી પોલીસે જઈને લઈને આવ્યા છે. અત્યારે એ લોકોને પાસેથી અમને કહેતા ખૂબ આનંદ થાય છે કે જે ગુનામાં વપરાયેલા પિસ્તલ છે એની સાથે 2 મેગઝીન અને 10 કાર્ટૂન્સ પણ પોલીસે રિકવર કર્યા છે અને બાઇકની પણ રિકવરીની કાર્યવાહી ચાલે છે. હવે એ લોકોની રિમાન્ડ લેવામાં આવશે અને જે આખી લિંક ક્લિયર થઈ છે કે એમાં મૂળ જે માલિક હતા જે ફિજીમાં જે નોકરી કરતા હતા આશીષ, તો એના જે માલિક છે જય દયાલે આ સુપારી આપી હતી કે આને તમે ઇન્ડિયા જઈને પૂરું કરો. આમાં જે વિક્રમ પ્રતાપસિંહ જે આરોપી છે એ આશીષ જે જગ્યા નોકરી કરતા હતા, આશીષ જ્યારે ઇન્ડિયા પાછા આવ્યા નોકરી છોડીને એ જ જગ્યા ઉપર આ વિક્રમ પ્રતાપસિંહે નોકરી જોઈન કરી. ધીરે ધીરે જય દયાલે એને કન્વિન્સ કર્યો કે તું પાછા ઇન્ડિયા જા અને એમનું મર્ડર કર. એના પણ પુરાવા અમને મળ્યા છે કે વિક્રમના વાઇફ જે છે એમના અકાઉન્ટમાં 2,72,000 રૂપિયા ફિજીથી જે ઓનર છે કંપનીના જય દયાલ એને એના અકાઉન્ટમાં વાઇફના અકાઉન્ટમાં મોકલ્યા છે અને એ રૂપિયામાંથી 50,000માં ગુરજીતસિંહને એને કોન્ટ્રાક્ટ કર્યા હતા. ગુરજીતસિંહની અગર એ ગુનાહિત ઇતિહાસની આપણે ચર્ચા કરીએ તો 19 જેટલા ગુના એના ઉપર છત્તીસગઢમાં અને ઝારખંડમાં દાખલ થયા છે, જેમાં ગંભીર પ્રકારના ગુનાઓ પણ છે, લૂંટ છે, રોયટિંગ છે અને મારપીટ અને ઘરફોડ જેવા ગુનાઓ એના વિરુદ્ધમાં દાખલ થયા. આ સમગ્ર કામગીરી 26 તારીખ પછી જે પોલીસે રાત દિન જોયા વગર જે સુંદર કામગીરી કરી છે એના માટે હું બરોડા ગ્રામ્યના એસપી સુશીલ અગ્રવાલને ખરેખર અભિનંદન આપું છું. એમની એલસીબીની ટીમ, એસઓજીની ટીમ અને વરનામા પોલીસે રાત દિન જે મહેનત કરી અને નાના લિંકને ભેગા કરીને અને એક લોજિકલ કન્ક્લુઝન સુધી પહોંચાડ્યા છે અને એટલી સુંદર સરસ કામગીરી કરી છે એના હું તમામ બિરદાવું છું.